સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો દોસ્તો આજે થયો છે સોમવાર, એટલે શ્રાવણનો બીજો સોમવાર, બીજો વાર ને મમ્મી બીજો સોમવાર થયો છે તે મંદિરે જઈએ છીએ. તે દિવસે સોમવારે ગયેલા પણ વિડીયો ઉતારેલો પણ અડધો તો બ્લોગ બનેલો એટલે બ્લોગ મૂક્યો નતો. અત્યારે મંદિર જાઉં છું મહાદેવના દર્શન કરવા. મમ્મીને એમ તો દર્શન કરીને આવ્યા છે બધા. ઉપવાસ છે એટલે દાડમ ખાય છે બધા. સાકુબેન બેહી રહ્યા છે સ્કૂલ જવા માટે. એટલે હવે હું દર્શન કરી આવું, તમને બી દર્શન કરાવું, કેમ કે આપણે બ્લોગમાં એક બે વાર આ મંદિર લીધું નહીં, તો આજે તમને મહાદેવના દર્શન કરાવું. તો જઈએ આપણે અંદરવાળી જવાનું છે. ચાલો તો દોસ્તો આપણી જોડે અંશુ બેડે આવી ગયો છે. હું કે અંશુ બોલે હારા બોલે. તો દોસ્તો આપણે મંદિરે પહોંચી ગયા છે. જય અંશુ. અંશુ તો ચંપલ ઊંધા જ પહેરાય. મંદિર આપણે ચંપલ પગે લાગે ને દિલપા આવે આપા નીચે ઉતર બેજા. दोस्तों मैं सुबह रेडी मंदिर पूजा करा बैठा है. अच्छा बोल रहे अरे बोलते नहीं आवे. जबरदस्ती आज से मंदिर अंदर वाली शक्कर भगवान. तो दोस्तों આગળી છે ને આ 1 થી 6 ધોરણનું ભણ્યો ને આ સ્કૂલ છે અંદરવાળી. આપણે દીધે સાયલાવી ગયો છે સુનિલભાઈ લગ્નમાં બી. હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો દોસ્તો આપણે મંદિરે જઈને આવી ગયા છે. આવો આગળ પીવે. હવે ચા બનાવી છે તો ચા પી લઈએ. તમે ચા પીધા ચા પીવાની છે? ચા જ નહીં. તો દોસ્તો અત્યારે મારી એક રીલ બનાવી છે. રીલ બનાવવા માટે વિડીયોમાંથી સ્ક્રિપ્ટ લખી છે, એટલે કે ડાયલોગ લખ્યો છે અને પછી બનાવશું, કેમ કે થોડું લોબો છે. અને દોસ્તો ડાયલોગ તો થોડો ઘણો યાદ રહી ગયો છે, એટલે કે છેલ્લી લાઈન એટલી થોડીક થોડી એક્શનમાં બોલવાની છે, એ રહી ગયું છે. અત્યારે તો ખાવા બેઠો છે જમવા. જો હવે જમી લઈએ પહેલાં. તો દોસ્તો અત્યારે તો આવ્યો છું બાલીને ટિફિન આપવા માટે. ઢોરો ચારા એટલે રહે છે. તો દોસ્તો હવે ટિફિન લઈને આવવા જઈએ છીએ ઘરે, અને ચાર હોય જોડે લઈ લઈએ છીએ. વાળેલી હતી બાલી એટલે ચાર પછી લઈ લીધી. જે મમ્મી કે લેતા આવજે તો પછી લઈ લીધી. દોસ્તો અત્યારે ઘરે આવીને પછી હવે ખીચડી ખાવા ભૂખ લાગી છે એટલે ખીચડી ખાઈએ છીએ. હવે કટંબી એને તો ખાઈ લીધું ભાઈ. પછી ઠર બેઠર કાઢીને ખાવા બેસી જઈએ. તો દોસ્તો અચાનક આપણે અત્યારે મિત્રભાઈ આવ્યા કે આપણે કે જઈએ કે ડાકોર. પણ ના પહેલાં તો મને એવું કીધું કે ટાયર પંચર કરવા જઈએ, પાછા કે ડાકોર જઈએ કે. હવે ડાકોર હવે જવા નીકળી ગયા છે. બીજા ભાઈબંધો આવે છે. લગાવીને વિરેન્દ્ર સાહેબ જેવા વાર કર્યા છે. બોલ જોજે એવું લાગે જ. જો રાજુ આવો હેડ મોડું થાય. જો ઘેર આવીને વાર કપાવવા જવાનું છે. હે હારા પણ તો હજી પહોંચાય તો ખરું ને. ફરવું બરવું હોય તો પહોંચાય. મારું બીજા ભાઈ આવી ગયા છે. અને અમારા અમનું નામ શું? ભૈલુભાઈની બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. તમે ડાકોર જઈએ છે રાજુભાઈ? મજામાં ને? મોડું કાઢી બધા કામ રાજુભાઈ જો ઓળખાય ખરા કોઈ?
દોસ્તો હવે ડાકોર જવા માટે નીકળીએ. ચાલો. દોસ્તો આપણે પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે. પેલા બી હજુ તો આવ્યા નહીં, હજુ આગળ નીકળી ગયા છે. એડોટેપ આવી જઈ વચ્ચે. બ્રેક આવતી નહીં ગાડીમાં. દોસ્તો ફાઇનલી આપણે ડાકોર પહોંચી ગયા છે. છેક બાઇક તો આજે અહીં પાર્કિંગ કર્યું છે એક મંદિરની સામે. હવે જઈએ છીએ પ્રસાદ લેવા. દોસ્તો આપણે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે. પેલા લોકો ઉપર ચડી ગયા. દર્શન કરી લીધા છે અને હવે બહાર આવી ગયા છે આપણે. હવે બધા ઊભા છે. શું થયું? બહાર તો બહાર મળશે. મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા. પેલા તો કેવું ભીડ વધારે હતી એટલે આડા દિવસ આવ્યા એટલે પૂનમ હોય એટલે વધારે ભીડ. દર્શન કરી દીધા છે અને કરીએ આ બધું. એટલે તમે આયા ના તો એકડી પામે જુલાવે તો એકડી મસ્ત હતું. હા નથી પહેલું કઈ પહેલું લીધી છે ને. આપણે જો જઈશું ને એટલે પબ્લિક એરિયા સમજાયું એટલે ઘેર સુધી આ બધા જાય પૈસા લે. દોસ્તો હવે બધું ફરી નીકળી ગયા છે અને આ ગાડીને તો હું જોતો જ રહી ગયો કે મોડીફાઈ એવી કરાયેલી હતી. જો પેલા આપણી થાર દેખ મોડીફાઈ જોઈ. દોસ્તો આપણે ડાકોરથી ઘેર આવી ગયા છે અને અહીં તો જમવાનું બી ચાલુ થઈ ગયું છે. જમવાનું બી રેડી થઈ ગયું છે. હજુ મારે જવાનું છે વારગા સાવલી. હવે જમવાનું થઈ ગયું છે તો ભાઈ જમીને જ જવું. રાતદીપ બી રાત જોતેલો ખાનો 5 વાગે ફોન આવેલો પણ પછી હવે શું કરીશું, હવે ખાઈને જ જઈએ પછી. દોસ્તો વિશુભાઈ અને પ્રિન્સભાઈ આવે છે. વિશુભાઈ હેલા રહ્યા અને પ્રિન્સો હેલો નાહી ગયા. હેલી બાજુ થઈ ગયું ના. હા હેલો બસ. હા બંકો આવ્યો. બોલ ભાઈ ડાયરેક્ટ જ. હા આપા સીધો જો સીધું આપા જો. બોલ ભાઈ ક્યાં છે? જે તમે મયુરભાઈની બ્લોગમાં આવી ગયા છે તમે જોઈ શકો છો. અમને સાવલીના નંબર 1 બ્લોગર છે. હેપી બર્થડે ભાઈ. એડવાન્સમાં પાર્ટી એડવાન્સમાં આલો હેડો. પાસ છે હજી પણ મને તો અપાસ છે યાર. પણ વધુ નહીં એક ટાઈમ ખાઈશું અમે કાલે ખાઈશું. તો દોસ્તો આપણે વારગાવ માટે આવી ગયા છે અને મારા બી એટલા મોટા થઈ ગયા. કાલે તો રાતે એમની બર્થડે છે. દોસ્તો વાર કાપીને હવે જઈએ છીએ ઘેર. ખાના બી સેટ થઈ ગયા અને હવે વારા છે જો કચરો વારું. ના અત્યારે બંધ જ કરીએ છીએ એકડી. હવે કચરો વારવા રાખ્યો ને ના બંધ કરી આવી ગયા લે. હા ચાલ રાધે નહીં કરીએ આપણે. તો દોસ્તો હવે જમીન બહાર આવી ગયા છે અને અત્યારે સેટઅપ લઈ જઈએ છીએ બહાર કેમ કે ડેમો જોવા માટે આવે છે
અને આજનો વિડીયો આટલે સુધી રાખીએ, પછી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક ફોર વોચિંગ.